મહિનામાં વરાહમાં નહીં મિત્રો. હૈદર અલી ખાનનો કરીમ કાકો થાય. મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાનો સવાર થઈ ગયો ને સવારની અંદર આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો 10 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે આપણી પાતુરનો ઘાટ ચડી અને આપણે થોડા કિલોમીટર કાપ્યા છે મિત્રો. આઈલા જઈએ ધીરે ધીરે. તડકો થઈ ગયો છે મિત્રો નેક્સ્ટ લેવલની અંદર ભાઈ સાહેબ. હવે મિત્રો અડધી કલાકમાં ગાડી ક્યાંક રાખી દેવી પડી કેમ કે તડકો જ બહુ જાજો છે મિત્રો. આજે આપણે નાહવું છે, ઘરેથી નીકળ્યા હતા તો અહીં તો નાહી ધોઈ નાખ્યા. તો હાલો મિત્રો મળીએ આગળ કાંટિયાને. આપણે અત્યારે છે ને સમૃદ્ધિ હાઈવે પૂજ્યા છે અને સમૃદ્ધિ હાઈવેની તો હું વાત કરવી મિત્રો, એની તો વાત જ અલગ છે. તો આ બાજુ જાય છે નાગપુર અને આ બાજુ જાય છે બોમ્બે. તો આ મિત્રો છે સમૃદ્ધિ હાઈવે. આ બાજુ સીધા જાવ એટલે નાગપુર ને આ બાજુ બોમ્બે. આપણે તો જઈએ વસો હોય. હાલો તો મિત્રો કાંટિયોની વાગી ગયા છે બપોરના 11 ને આપણે વાસીમ પૂજ્યા છે ને આ બાજુ હોય ને મિત્રો વાસીમ ગામ છે સામે દેખાય. અહીંથી એટલું હજુ તો નહીં દેખાતું હોય મિત્રો વાસીમ. અહીંયા બોર્ડ આવી ગયો વાસીમનો. વાગી ગયા છે 12 3 મિનિટ જેવી વાર છે અને આપણે ઈંગોલી પીગા છે. તો જોઈ લ્યો 11:57 થઈ અને આપણે ઈંગોલી ભીગા મિત્રો. રસ્તો ખરાબ આવે છે ઈંગોલી, થોડા જાજો પાર કરવો પડે આપણે. હાવ તો આપણે બગીચો જ ન જડે મિત્રો, ક્યારેક આવો રસ્તો મળે. જો સામેથી પોરબંદરની ગાડી આવે, ન દેખાય તો ઝૂમ કરીને જોવાનું. પોરબંદર નો માણા હસતો ન રહીએ મિત્રો, પોરબંદર ની ગાડી સમેટતી જોઈ. તો તમારે જો ઈંગોલી ગામમાં જવું હોય ને તો સામે જે રસ્તો દેખાય ને એ ઈંગોલી ગામમાં જાય. આપણે જવાનું આમ સીધું બાયપાસ ટુ બાયપાસ. અહીંયા છે ને 4 લાઈન નું કામ હાલે છે. તો અત્યારે આ રસ્તો આ બાજુનો ચાલુ છે, વૈશમાં 4 લાઈન નું કામ હાલે. તો રસ્તો ખરાબ બહુ છે. ખરાબ એટલે કે ગાડી આમ ખખડે, બીજું કોઈ નથી. અહીંયા રૂલ પડ્યો. ખાલી જોઈ લ્યો કાકરીના ઢેકલા જોવો. આ રોણ કામ કહેવાય મિત્રો, ઓરિજિનલ નકરી કાકરી જ છે. વાગી ગયો બપોરનો 1 ને કાલે જેવો ગુજરાતમાં તડકો હતો ને એવો મહારાષ્ટ્રની અંદર તડકો નથી મિત્રો, હાવ ઓછો હોય. ટૂંકમાં કે ટાઢું વાતાવરણ છે. તો હવે આપણે મારવાડીની હોટલ આવે ને આપણે જમવાનું રાખવું હોય મિત્રો ને નાવા ધોવાનું રાખવું. વાગી ગયા છે બપોરનો 1 અને જેવો કાલે ગુજરાતમાં તડકો હતો ને એવો મહારાષ્ટ્રની અંદર તડકો નથી મિત્રો. ને હવે આપણે ઈંગોલીને પાસ કરી લીધું. હવે મારવાડીની હોટલ આવે ને ત્યાં આપણે જમવાનું નાવા ધોવાનું રાખવાનું હોય. તો આપણે મારવાડીની હોટલ આવશે મિત્રો. બધા આપણે ધીરે ધીરે આયલા જાય છે. આ ટાઢું વાતાવરણ છે મિત્રો, વાવડો ટાઢો છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા મારવાડીની હોટલે મૂકીને. વાગી ગયો છે બપોરનો 1 અને આપણે ઈંગોલી વેટી ગયા. કે ફાટા આવે છે, ફાટાનું નામ તો નથી આવડતું, ત્યાં ભૂગું હોય મિત્રો. અને ત્યાં આપણે મારવાડીની વાગી ગયો છે બપોરનો 1 અને આપણે વારંગા ફાટા પૂગી ગયા છે. ઈંગોલી પાસ કરીને જે વારંગા ફાટા આવે ને ત્યાં પૂગ્યા છે. અને ગુજરાતમાં જેવો તડકો હતો ને એવો મહારાષ્ટ્રની અંદર તડકો નથી મિત્રો, થોડોક ઓછો છે.
ટાઢું વાતાવરણ છે એટલે અહક નથી થતું. તો હવે આપણે આ વરંગા ફાટા હે ને મારવાડીની હોટલ છે ત્યાં આપણે જમવું હોય મિત્રો, પેટ પૂજા કરવી છે. કેમ કે 1 વાગી ગયો, હવે લાગી છે ભૂખ. તો હમણાં મારવાડીની હોટલ આવે તો ને આપણે જમી લઈએ. તો હાલો મિત્રો, મળી આવે સીધા આપણે મારવાડીની હોટલે પકડીને કાંટી. ફાટા પૂગ્યા છે. તો મિત્રો આ હે વરંગા ફાટા. અહીંથી આપણે મારી લેવાની છે ડાબી સાઈડ, અને આ તો આપણે આમ ચોખા ભરીને આવીએ એટલે સડાવ લેવાની. તો હવે સિંગલ પટ્ટી ને હવે જે બાકાચીકી નો ખેલ આવી છે એ હવે જ આવી છે મિત્રો. અટાણા સુધી તો 4 લાઈન હતી, તો હવે બાકાચીકી નો ખેલ આવી છે. મારવાડીની હોટલે પૂગી ગયા છે, અને આ છે મારવાડીની હોટલ મિત્રો, રામદેવ રાયકા. અને અહીંયા આપણી ગાડી પડી છે મિત્રો, ને સામે દેખાય કુંડો છે પાણીનો. તો પહેલાં તો છે ને મિત્રો, આખાથી પહેલાં આપણે નાહવું છે. એમાં મિત્રો આપણે લુગડા છે ને, આ ધોરું શર્ટ છે ને, આ ધોરું ટી શર્ટ છે અને ધોરું પાટલું છે, એટલે જો ખરાબ થઈ ગયા મિત્રો, દાગે દાગા જ છે. આમાં કંઈક અડે ને સા બાગે એટલે દાગે દાગા જ થઈ જાય. તો આખાથી પહેલાં છે ને આપણે નાહવા જવું મિત્રો. તો હાલો ફટાફટ આપણે ગાડીમાં લુગડા લઈ લઈએ ને સામે કુંડું દેખાય ને આપણે ધુબાકીઓ મારી દઈએ. આખાથી પહેલાં નાહવા આવી ગયા અને પાણીનો કુંડો ભરેલ છે, જોઈ લ્યો. ઉડે તો જાઓ મિત્રો. તો મસ્ત મજાનું આપણે નાહવું છે, તો કપડાં અહીંયા ટીંગાડી દીધા. આંબો છે, જોઈ લ્યો. તો હાલો મિત્રો, હવે આપણે નાહી લઈએ, મળીએ પછી કન્ટિન્યુ. આપણે એને ગાડી હાંકવા લીધી, લૂ હોય, તડકો હોય, ઉનાળો હોય કે હિયારો હોય, આપણે હાંકવા લીધી તો હાંકવાની જ હોય મિત્રો. બાકી મહારાજમાં તો ઇન્ટર થયા પછી બિયર ચડે તો ઘણા જ બિયર પીએ હુવે જાય, પણ એવું કરાય નહીં. આપણે ઠેકાણે પુગાડવાની એ ગાડી. આપણે કાલ સવારે ચોટીલાથી નીકળ્યા મિત્રો, કાલ સવારે આપણે કરીમનગર રહે. ત્રીજેથી સવારે ગાડી કરીમનગર આપણે ખોઈ દેવું. હવે નાંદેડ અહીંથી 40 કિલોમીટર જેવું હોય. તો હાલો કન્ટિન્યુ. હૈદર અલી ખાનનો કરીમ કાકો થાય હગો, એટલે આપણે જઈએ કરીમ કાકા. એટલે કરીમ કાકા જવા માટે વાયા ભેસા પોખર, નિર્મલ, જગતિયાલ એવી રીતના થઈને આપણે જવું પડે. આપણે જે ચોખા ભરવા જતા ને મિત્રો, એ બાજુ આપણે જઈએ. આ હૈદર અલી ખાનના કાકા પાસે. આપણો રહ આવી ગયો છે હેડીનો. કેવો લાગે કોમેન્ટમાં કહી દીજો મિત્રો. તો હાલો હવે ઢોરાઈથી પેલા પીએ લઈએ. રહ પીએ નીકળે ગયા અને બારડ ગામ પૂજ્યા છે. એક ગામના નામ એવા આવે કે મિત્રો યાદ જ ન રહી, આપણે ભૂલી જાય. નાંદેડથી ટર્ન મારી લીધો હતો, પછી આપણે કલાક એક ગાડી રાખી દીધી હતી, કેમ કે તડકો હતો નેક્સ્ટ લેવલની અંદર. તો અત્યારે આપણે પૂગવા આવ્યા છે ભોખર. તો હમણાં મિત્રો અહીંયા ભોખર આવશે, અને ભોખર પેલા નજારો નેક્સ્ટ લેવલની અંદર આવે છે. રાજમુંદ્રી વાળા મિત્રો કાયમી નજારો જોતા આપણે ઓપથી આવીએ વરસમાં 1-2 દાન, મહિનામાં, વરસમાં નહીં મિત્રો. તો હાલો મિત્રો મળીએ આગળ. આપણે અત્યારે પહોંચી ગયા છે ભોખર. તો તમને હું ખાલી ભોખરનો નજારો દેખાડું નેક્સ્ટ લેવલની અંદર હે મિત્રો. તો જોઈ લો. આ ઔરંગાબાદના જે મિત્રો ભોખર મોટું છે, સંભાજીનગરના જો અંદર સિટી છે. જો આમ ઇન્ડિયાનો તિરંગો રહ્યો મિત્રો સામે.
ને ભોખર થી આવે છે ને આપણે જવાનું છે સીધું ભેસા. આજે આવે ને ભોખર ગામમાંથી આવે મિત્રો. અને હવે આ સીધો ભેસા જાય મિત્રો. આ એક ને એક જ રોડ છે આપણે નિર્મલ સુધી. નિર્મલ હે હવે 7-9 કિલોમીટર, મતલબ 79 કિલોમીટર જેવું છે નિર્મલ અહીંથી. અને હૈદરાબાદ તમારે અહીંથી જવું હોય તો 287 જેવું પડે. હવે ભેસા હે મિત્રો 38. આ ભેસા હોય કે બીજું હોય કઈ બહુ ખબર નથી પડતી. ભેસા છે મિત્રો. ભેસા હે 38 કિલોમીટર. અને ભોખર તો આપણે પાસ કરી લીધું. તો હાલો મિત્રો મળીએ આગળ. મિત્રો પડી ગઈ છે રાત ને આપણે પહોંચી ગયા છે નિર્મલ. હવે નિર્મલ થી મિત્રો આપણે ડ્રાઈવર સાઈડ મારી દેવાની છે. હમણાં નાગપુર વાળો હાઈવે આવી જાય. નિર્મલ હે ને એ બધું આ બાજુ રહી ગયું. આપણે તો બાયપાસ ટુ બાયપાસ જઈએ. જોઈ લો નિર્મલ નો નજારો. ઉડે તો જાઓ. એમ તો નિર્મલ એ સિટી છે મિત્રો. તમારે નિર્મલ જવું હોય ને તો અહીંથી રસ્તો જાય છે. 1 કિલોમીટર થાય નિર્મલ. મિત્રો આ પુત્રા વાળું જે સર્કલ હે ને મિત્રો, આ જે પુત્રા વાળું સર્કલ હે ને ત્યાંથી આ સીધો ગામમાં જાય. નિર્મલ જવું હોય તો તમારે આપણે જવાનું હોય આમ. મિત્રો અત્યારે રાતના 11 જેવું વાગી ગયું અને આપણે અહીંયા જગતિયાલ સિટીની અંદર હે. હમણાં આપણે કરીમનગર રોડ ઉપર ટર્ન માર્યું. તો આ હે જગતિયાલ સિટી. આપણે તો પહેલી જાણ જોઈએ મિત્રો જગતિયાલ સિટી. તો આ જગતિયાલ ની અંદર સર્કલ આવી ગયું હોય. અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાનો ટર્ન છે. હવે આ સીધો રોડ મિત્રો કરીમનગર વાળો. આ રાજમુંદ્રી પટનમ બધો આ જ રોડ જાય મિત્રો. કરીમનગર થી વરે આપણે ટર્ન મારી લેવાનો ક્યાંય આગળ જવું હોય તો.